गोल्ड में जेने भी इंटरेस्ट होय ने एमना माटे आ वीक में घणी बधी वस्तुओं થઈ ગઈ। बड़ी खबर ये आ रही है कि आज से सोना चांदी महंगे हो जाएंगे। भारत सरकार ने आज से सोने और चांदी पर इंपोर्ट ड्यूटी बढ़ाकर 15% कर दी। फाइनेंशियल ईयर 2025-26 में भारत का गोल्ड इंपोर्ट बिल 24.1% बढ़कर रिकॉर्ड $72 बिलियन पहुंच गया। સૌથી પહેલા આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આપણને એવું કીધું કે ભાઈ આપણા દેશમાં આપણે ફોરેન એક્સચેન્જમાં જો અગર બચાવ છે, રૂપિયોને હજુ પડવા નથી દેવો, તો એના માટે આપણે આપણી ગોલ્ડની ખરીદ રોકવી પડશે, ઓછી કરવી પડશે, ખાલી જરૂરત હોય ત્યારે જ ખરીદવું પડશે। એની સાથે સાથે હમણાં રિસન્ટલી આપણા દેશમાં ગોલ્ડના ઇમ્પોર્ટ ડ્યુટીને વધારી દેવામાં આવ્યો। 6% ડ્યુટી હતી એને વધારીને 15% કરી દેવામાં આવી। હા, 2024માં 15% હતી, એ ઘટાડીને 6% પણ કરી દીધી હતી, પણ આ પાછી ગોલ્ડની ડ્યુટી વધી ગઈ, જેના લીધે માર્કેટમાં તરત જ ગોલ્ડના ભાવમાં અસર ખબર પડી ગઈ અને માર્કેટમાં ગોલ્ડનો ભાવ 6-7% એક જ દિવસમાં વધી ગયો। હવે આ બધું ચાલી રહ્યું છે ત્યારે એક બાજુ આપણી અંદર જે દેશભક્તિ છે આપણને કહી રહી છે કે યાર ગોલ્ડમાં રોકાણ નથી કરવું, આપણે આપણા દેશનું ઇમ્પોર્ટનું બિલ ઓછું કરીએ। પણ બીજી બાજુ આપણી અંદર એક ઇન્વેસ્ટર પણ બેઠો છે, જે ઇન્વેસ્ટર એવું કહે છે કે યાર ગોલ્ડમાં રોકાણ થોડુંક પર્સન્ટેજ ઓફ પોર્ટફોલિયો તો હોવું જોઈએ, ગોલ્ડ એક હેજ છે। તો એવા લોકોને હું કહેવા માંગુ છું કે સાચે સાચું જો તમે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હોય અને ગોલ્ડ ઇમ્પોર્ટ બિલ વધારવા ના માંગતા હોય તો મારી પાસે એક નહીં, બે નહીં, 3 એવા ઓપ્શન છે ને 3 ઓપ્શન જો તમે સાંભળવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને સાચું કહું। યો વોચિંગ સાચું કહું, મારું નામ છે ગુંજ ઠક્કર અને ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું છે પણ આપણા દેશનું ગોલ્ડનું ઇમ્પોર્ટ બિલ વધારવું નથી। એના માટે લઈને 3 જે ઓપ્શન હું આપું છું ને એની પહેલા મારે તમારી સાથે ડેટા શેર કરવો છે કે આપણે આ ગોલ્ડના ઇમ્પોર્ટ ઉપર રોક લગાવવાથી આપણો ફાયદો શું થશે। તો એના માટે છે ને મને ડેટા મળ્યો છે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સમાંથી અને એ ડેટા તમારી સાથે શેર કરવા માંગુ છું કે 2022-23માં આપણે ટોટલ જેટલું બી ઇમ્પોર્ટ કર્યું છે ને આપણા દેશમાં એમાંથી 4.9% આટલું ઇમ્પોર્ટ આપણે ગોલ્ડનું કર્યું છે, એટલે જેટલું ફોરેન એક્સચેન્જ આપણે વાપર્યું છે એમાંથી 4.9% આપણે ગોલ્ડમાં હતું, જે વધીને 2023-24માં 6.8% થઈ ગયું, જે વધીને 24-25માં 7.2% થઈ ગયું। અને આટલું બધું જે આપણે ઇમ્પોર્ટ કર્યું ને એની સામે આપણે ગોલ્ડની ક્વોન્ટિટી કેટલી ઇમ્પોર્ટ કરી તો 22-23માં 678 ટન આપણે ઇમ્પોર્ટ કર્યું હતું, 2023-24માં વધારીને 795 ટન થઈ ગયું અને 24-25માં પાછું ઘટીને 669 ટન થઈ ગયું। પછી 25-26 અગર આપણે જોઈશું તો 771 ટન આપણે કર્યું, એટલે આપણી એવરેજ ઇમ્પોર્ટ 600 થી 650 થી 700-750 જેટલું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ। બટ પ્રોબ્લેમ આવ્યો જ્યારથી ગોલ્ડનો ભાવ વધવા લાગ્યો। આપણી એવરેજ તો સરખી જ છે પણ ગોલ્ડનો ભાવ વધતો ગયો, એટલે 22-23માં આપણે લગભગ $35 બિલિયન નું ગોલ્ડ ઇમ્પોર્ટ કરેલું, 678 ટન, પણ ભાવ વધ્યો એટલે 23-24માં આપણે $45 બિલિયન નું કર્યું। એના પછી ભલે 24-25માં ક્વોન્ટિટી ઘટી પણ આપણે ટોટલ $51 બિલિયન નું કર્યું અને પછી 721 ટન જે આપણે ઇમ્પોર્ટ કર્યું ને ત્યારે આપણે ટોટલ 71.88 બિલિયનનું 25-26માં ઇમ્પોર્ટ કરેલું, જેનો મતલબ એ છે કે સોનાનો ભાવ ભલે કેટલો બી હોય આપણું ઇમ્પોર્ટ આપણે વધારતા જ રહીશું। પછી મેં એક રિપોર્ટ વાંચ્યો હમણાં, એમાં કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ એવું કહે છે કે આપણા દેશના ઘરોમાં, એટલે આપણે જે નાનું મોટું સોનામાં રોકાણ કરતા હોય ને ફિઝિકલ ગોલ્ડમાં, જ્વેલરીમાં, એ બધું થઈને ટોટલ $5 ટ્રિલિયન નું સોનું છે આપણા બધાના ઘરોમાં। $5 ટ્રિલિયન આજના ભાવ પ્રમાણે જોઈએ ને તો 33,000 ટન સોનું થયું, 33,000 ટન। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાની પાસે જે સોનાનો ખજાનો રાખે છે એ ટોટલ 880 ટનનો છે, જ્યારે આપણા દેશના લોકો પાસે 33,000 ટન સોનું છે। આ $5 ટ્રિલિયન એટલે આપણા દેશનું ટોટલ જીડીપી છે ને એનો બી 125% થઈ ગયો। તમને ખબર છે મેં હમણાં રિસર્ચ કરતો હતો ને તો જોયું કે આપણા દેશનું ટોટલ દેવું કેટલું છે, તો ટોટલ દેવું છે ને એ લગભગ 197 લાખ કરોડ રૂપિયાનું છે, જે આપણા દેશનું ટોટલ દેવું છે। હવે આ ટોટલ દેવું એટલે આશરે $2 ટ્રિલિયન થયા, એટલે આપણા દેશવાસીઓ પાસે જેટલું સોનું પડ્યું છે ને આપણા દેશનું દેવું ચૂકવી શકે। ઘણા એસ્ટિમેટ્સ એવું પણ અનુમાન કરે છે કે $3.2 ટ્રિલિયન જેટલું દેવું છે, પણ બોસ એ બી ચૂકવાઈ જાય એટલું સોનું આપણા ઘરોમાં પડ્યું છે। એનો મતલબ એ છે કે આપણે સોનામાં ઇન્વેસ્ટ કરવામાં માનીએ છીએ, એનો મતલબ એ છે કે આપણે આજે દેશ માટે સોનું ખરીદવામાં ઇન્વેસ્ટ કરવામાં કદાચ ઓછું કરીશું, પણ આ બંધ કરી દઈશું તો આપણને યોગ્ય નહીં લાગે અને
આપણા દેશના એવા ઘણા બધા રિવાજો છે જે રિવાજોના કારણે સોનામાં આપણે લોકો રોકાણ કરતા જ હોય છે. કોઈ પણ વ્યક્તિના ઘરમાં પ્રસંગ હોય તો એ સોનું લેવાના જ છે, કોઈ પણ ભાવનું હોય, અને એટલે જ આપણા દેશનું જે ઇમ્પોર્ટ બિલ વધી રહ્યું છે એ વધી રહ્યું છે. તો આજે અગર આપણે સોનાનું ઇમ્પોર્ટ ઓછું કરી દઈશું ને તો એનાથી ફાયદા શું થશે? તો આજે જ્યારે આપણે ગોલ્ડ ઇમ્પોર્ટ કરીએ છીએ ને, આપણા દેશમાં આપણે લગભગ 80-85% જેટલું ગોલ્ડ આવે છે ને બહારથી જ આવે છે. ક્રૂડ ઓઇલ પછી સેકન્ડ બિગેસ્ટ ઇમ્પોર્ટનું બિલ, ડોલરનું બિલ જે આપણે ચૂકવીએ છીએ એ સોના માટે ચૂકવીએ છીએ. અને એ અગર જો ઇમ્પોર્ટ ઓછું થઈ જાય ને તો અત્યારે આપણે શું કરવું પડે છે? આપણે આપણા રૂપિયા INR ઇન્ડિયન નેશનલ રૂપીને કન્વર્ટ કરીએ છીએ US ડોલરમાં, એટલે રૂપિયો વેચીએ છીએ, ડોલર ખરીદીએ છીએ, ડોલરની ડિમાન્ડ વધે છે, રૂપિયાની ડિમાન્ડ ઘટે છે, અને એ વેચીને ડોલરથી આપણે સોનું ખરીદવામાં આવે છે. અને એટલે જ ડોલરનો ભાવ વધશે ને રૂપિયાનો ભાવ ઘટશે, કારણ કે આપણે જ્યારે આટલું બધું ઇમ્પોર્ટ કરીશું તો એટલો રૂપિયો આપણે માર્કેટમાં ફ્લડ કરી રહ્યા છે ડોલરની સામે. તો આ ઇમ્પોર્ટ બિલ ઘટશે તો આપણા દેશનો જે લગભગ 7% જેટલું ફોરેન એક્સચેન્જ ગોલ્ડ ઇમ્પોર્ટ્સમાં વપરાય છે એ ઘટી જશે. પણ યાર, હું તો એક ઇન્વેસ્ટર છું, મારા પોર્ટફોલિયોમાં એક પ્રપોર્શન એવો છે જે હું ગોલ્ડમાં રાખું છું, કારણ કે ગોલ્ડ એક હેજ છે. દુનિયાભરના બજારો પડશે, રિયલ એસ્ટેટ પડશે, ત્યારે ગોલ્ડ ઉપર જાય છે, એવું અત્યાર સુધી આપણે જોયું છે. તો પછી મારે ગોલ્ડ મારા પોર્ટફોલિયોમાં રાખવું હોય પણ મારે મારા દેશનું ઇમ્પોર્ટ બિલ વધારવું નથી, તો કઈ રીતે હું આ કરી શકું? એ જ જોવા તમે આવ્યો છો ને, બસ હવે એ જ કહીશ તમને. સૌથી પહેલું ઓપ્શન છે સોવરેન ગોલ્ડ બોન્ડ. સોવરેન ગોલ્ડ બોન્ડ આપણા દેશની સરકાર ઇસ્યુ કરતા હતા, જે એક ટાઈપનું દેવું હતું. સરકાર બોન્ડ ઇસ્યુ કરે, આપણે ઇન્વેસ્ટ કરીએ સોનાના ભાવ પ્રમાણે, ગ્રામ પ્રમાણે, અને જ્યારે મેચ્યોર થાય 8 વર્ષ પછી ત્યારે જે સોનાનો ભાવ ચાલતો એટલા ગ્રામ પ્રમાણે આપણને પૈસા આપી દે. આપણું જે રોકાણ છે એના ઉપર ઇન્વેસ્ટમેન્ટ સમયે જેટલું રોકાણ હતું એ વેલ્યુ ઉપર 2.5% વ્યાજ તો આપણને મળતું જ હતું. જ્યારે મેચ્યોરિટી થાય ત્યારે એના ઉપર કોઈ પણ જાતનો કેપિટલ ગેઇન્સ ટેક્સ પણ ભરવો નતો પડતો, પણ એ બંધ થઈ ગયું છે. પણ તો બી આજે અગર મારે ખરીદવા છે સોવરેન ગોલ્ડ બોન્ડ તો ઓપન માર્કેટથી ખરીદી શકું છું. હવે જો ઓપન માર્કેટથી ખરીદીશ ને તો મને કેપિટલ ગેઇન્સ ટેક્સનો ફાયદો નહીં મળે, પણ એટલીસ્ટ હું ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી શકીશ અને આપણા દેશનું ઇમ્પોર્ટ બિલ નહીં વધે. બીજું ઓપ્શન છે ગોલ્ડ ETF. ETF એટલે ઇક્વિટી ટ્રેડેડ ફંડ. ETFમાં કેવું હોય કે જેવી રીતે આપણે શેર ખરીદીએ છીએ ને એવી રીતે આપણે ETFમાં રોકાણ કરી શકીએ. 1 ગ્રામ કે અડધો ગ્રામ પ્રમાણે એનો ભાવ નક્કી કરેલો હોય. આપણા દેશમાં લગભગ 25 જેટલા ગોલ્ડના ETF છે. આપણે જ્યારે ગોલ્ડના ETFમાં રોકાણ કરીએ છીએ ને ત્યારે હવે ETF એટલું ને એટલું ગોલ્ડ લઈને એક વોલ્ટમાં સ્ટોર કરી દેવું પડે છે. હવે આપણે રોકાણ કર્યું તો એને તો વોલ્ટમાં સ્ટોર કર્યું એટલે એને તો ખરીદ્યું, પણ મોસ્ટ કેસીસમાં એ ડોમેસ્ટિક માર્કેટથી જ પ્રોક્યોર કરવામાં આવે છે, એટલે જે આપણા દેશમાં ગોલ્ડ છે એમાંથી જ ખરીદે છે. નવું ગોલ્ડ ઇમ્પોર્ટ નથી કરવું પડતું. પણ આમાં પાછી એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એ છે કે જ્યારે બી ગોલ્ડ ETF બહુ જ બધું જો ખરીદવું પડ્યું ને બહુ જ બધું રોકાણ ETFમાં થાય છે તો એવા સંજોગોમાં કદાચ ETF પણ ઇમ્પોર્ટ કરવું પડશે. ત્રીજું ઓપ્શન છે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કેવી રીતે કરવું એના ઉપર મેં એક વિડીયો ઓલરેડી બનાવી દીધો હતો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, કે પછી અહીંયા તમે ક્લિક કરશો ને તો પણ તમે જોઈ શકશો. બેસિકલી ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં આપણે 100 રૂપિયા કરીને પણ SIP શરૂ કરી શકીએ છીએ, જે મ્યુચ્યુઅલ ફંડ દિવસના અંતે ETFમાં રોકાણ કરે છે ને ETF ગોલ્ડ ખરીદે છે. આ ઓટોમેટ કરવા માટેની પ્રોસેસ છે. આ 3 ઓપ્શન છે. પણ જો તમને મારું પર્સનલ ઓપિનિયન કહું ને તો જ્યારે 2024માં આપણા દેશમાં ગોલ્ડની ડ્યુટી ઘટાડી હતી ને, એટલે 15%થી ઘટાડીને 6% કરી દીધી હતી. એના પછી SGB ને બંધ કરી દીધા હતા. આ વખતે ડ્યુટી વધી છે. તો મારું તો માનવું એવું છે કે આપણા દેશની સરકારે ધ્યાનમાં લેવું જોઈએ કે આપણા દેશના લોકો ગોલ્ડમાં રોકાણ કરવા માંગે છે. તમને અગર જોઈતું હોય તો કેપિટલ ટેક્સ ગેઇન્સ વાળો કમ્પોનન્ટ કાઢી દો. કેપિટલ ગેઇન્સ ટેક્સ વાળો કમ્પોનન્ટ નહીં હોય તો ચાલશે SGBમાં, બટ SGB ચાલુ રાખો તો આપણે ગોલ્ડમાં રોકાણ કર્યું છે એવું પણ થઈ જાય અને આપણે બહારથી ગોલ્ડ ઇમ્પોર્ટ બી ના કરવું પડે. આ પોઈન્ટ ઉપર તમારે શું કહેવું છે મને જણાવજો, અને આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો. આવા વિડીયોઝ માટે સાચું કહું જોતા રહેજો. આપણે ફરી મળીશું.